નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 19મી ઓગસ્ટ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડ હોવા છતાં અને દીકરી કાયદાની ખાં એટલે કે ઇમિગ્રેશન એટર્ની વકીલ હોવા છતાં પોતાની જ માતાને આઈસે પકડીને જેલમાં નાખી દીધા, જેથી વકીલની સાથે માતાની પણ બદનામી થઈ રહી છે। આ ઘટનાથી ભારતીયો ડરના માહોલમાં જીવી રહ્યા છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાએ ભારતીય મેજર સિંઘને મોસ્ટ વોન્ટેડની યાદીમાં મૂક્યો છે। એફબીઆઈએ યાદી જાહેર કરતા ભારતીયો ચોંક્યા છે। આ ખતરનાક ગ્રુપ સાથે આપણા ભારતીયનું નામ ખુલ્યું છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રાત દિવસ એક કંપનીમાં કામ કરનારા ભારતીય યુવકને કડવો અનુભવ થયો છે। 8 વર્ષથી દોસ્તો લોહી પાણી એક કરનારા આ યુવકને માત્ર 10 સેકન્ડમાં જ જજે જે જવાબ મળ્યો કંપનીમાંથી અને તેના કારણે તેની જે હાલત થઈ છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। 61 વર્ષની વૃદ્ધ ભારતીય માતા જે છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં ગ્રીન કાર્ડ સાથે કાયદેસર રહેતા હોય છે, પોતાની દીકરી અમેરિકાની જાણીતી વકીલ હોય અને અદાલતે પણ જેને નિર્દોષ જાહેર કરી દીધા હોય છતાં તેને અચાનક હાથકડી પહેરાવી અત્યંત બદનામ જેલમાં ધકેલી દેવામાં આવે તો તે પરિવાર પર શું વીતતું હશે દોસ્તો। આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ નોર્થ કેરોલિનામાં બનેલી એક અત્યંત ચોંકાવનારી વાસ્તવિકતા છે, જેણે સમગ્ર અમેરિકામાં રહેતા ભારતીય સમાજને હચમચાવી મૂક્યો છે। આ કમનસીબ મહિલાનું નામ વેંકટ નરસંબા વાસમ શેટ્ટી છે, જેઓ ત્યાં સ્પેશિયલ નીડ્સ બાળકોના ટીચર તરીકે સેવા આપે છે અને તેમની સામે જિંદગીમાં ક્યારેય ટ્રાફિક મેમો ફાટવાનો પણ કોઈ રેકોર્ડ નથી। તેમની મુસીબત જુલાઈ 2022માં શરૂ થઈ, જ્યારે તેઓ ભારતમાં પોતાના બીમાર માતા પિતાની સેવા કરવા આવ્યા હતા। ત્યાં કોરોના સંક્રમણ અને ગંભીર તબિયતને કારણે તેમને 7 મહિના રોકાવું પડ્યું। અમેરિકન કાયદા મુજબ જો ગ્રીન કાર્ડ ધારક 6 મહિનાથી વધુ બહાર રહે તો તેને અમેરિકા છોડી દીધું હોવાનું માની લેવાય છે। ફેબ્રુઆરી 2023માં જ્યારે તેઓ પાછા ગયા ત્યારે એરપોર્ટ પર તેમને રોકી ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરી દેવાઈ। જોકે તેમની વકીલ દીકરી અને લીગલ ટીમે કોર્ટમાં તમામ મેડિકલ પુરાવા રજૂ કર્યા અને 19 મે 2026ના રોજ અમેરિકન જજે તમામ આરોપો ફગાવી કેસ સંપૂર્ણ બંધ કરી દીધો। આ ચુકાદા પછી 11 જુલાઈએ જ્યારે વેંકટ રૂટીન ચેકિંગ માટે ગયા ત્યારે આઈસના અધિકારીઓએ સિસ્ટમ અપડેટ ન હોવાનું બહાનું કાઢ્યું અને 11 ઓગસ્ટે જ્યારે તેઓ ફરી હાજરી પુરાવા ગયા ત્યારે કોર્ટના આદેશનું અપમાન કરીને તેમને સીધા હાથકડી પહેરાવી જોર્જિયાના બદનામ ઇરવિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં કેદ કરી દેવાયા। આ એ જ જેલ છે જે માનવ અધિકાર ઉલ્લંઘન માટે કુખ્યાત છે। સૌથી દર્દનાક બાબત એ છે કે વેંકટ ગંભીર ડાયાબિટીસના દર્દી છે અને અધિકારીઓએ તેમને જીવન જરૂરી ઇન્સ્યુલિન પણ સાથે લઈ જવા નથી દીધું। નિષ્ણાતોના મતે સરકારી તંત્રની બેદરકારી, ચૂંટણીનો રાજકીય દબાવ અને જૂનો કેસ બંધ થયા પછી એજન્સી દ્વારા બદ ઇરાદાથી નવા કાનૂની નોટિસ ટુ અપિયર દાખલ કરવો આ ઘટના પાછળના મુખ્ય કારણો છે। હવે આ અત્યાચાર સામે ફેડરલ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી છે અને ન્યાયાધીશે આઈસ પાસે 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે। આ સમગ્ર ઘટના અમેરિકામાં રહેતા લાખો ભારતીય ગ્રીન કાર્ડ ધારકો માટે એક મોટી ચેતવણી સમાન છે। નિષ્ણાતો સલાહ આપે છે કે ક્યારેય 180 દિવસથી વધુ સમય દેશ બહાર ન રહો અને જો લાંબા સમય રોકાવું પડે તેમ હોય તો અગાઉથી ફોર્મ I-131 ભરીને રી એન્ટ્રી પરમિટ મેળવો। આ ઉપરાંત તમારા મેડિકલ બિલ, ટેક્સ રિટર્ન, યુએસ બેંક એકાઉન્ટ અને ઘરના બિલ ચાલુ રાખી અમેરિકા સાથેનો સંબંધ જીવંત રાખો। કોઈ પણ જૂના કેસના ચુકાદાની પ્રમાણિત સરકારી નકલ હંમેશા સાથે રાખો અને ઇમિગ્રેશન ઓફિસમાં રૂટીન ચેકિંગ વખતે પણ ક્યારેય વકીલ વગર એકલા ન જાઓ।
હાલમાં વેંકટની મુક્તિ માટે ઓનલાઈન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે તમારા અમેરિકા રહેતા તમામ સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જેથી તેઓ સાવચેત રહે અને ચેનલને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જરા વિચારો કે જે દેશની ધરતી પર પહોંચીને લાખો ભારતીય પરિવારો પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા હોય, ત્યાં માત્ર 29 વર્ષનો એક ભારતીય યુવાન અચાનક અમેરિકાની સૌથી મોટી સુરક્ષા એજન્સીના નિશાના પર આવી જાય તો સમગ્ર દેશના ગૌરવ અને પ્રવાસી ભારતીયોના દિલ પર કેટલી ઊંડી ચોટ પહોંચતી હશે. દોસ્તો, એવો કયો ભયાનક અપરાધ અને આંતરરાષ્ટ્રીય કાવતરું આ યુવકે ઘડ્યું કે સીધી FBI તેને પોતાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂકવો પડ્યો. દોસ્તો, આ સમાચાર સાંભળીને અમેરિકાથી લઈને ભારત સુધીનો દરેક નાગરિક હચમચી ગયો છે. અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI ભારતીય મૂળના નાગરિક મેજર સિંહને પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં જાહેર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી દીધી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ મેજર સિંહ પંજાબ સાથે સંકળાયેલા જગ્ગુ ભગવાનપુરિયા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ગ્રુપનો અત્યંત મુખ્ય સંચાલક અને સાથીદાર છે. આ એક એવું આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક છે જે અમેરિકાના કેલિફોર્નિયા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સહિત અનેક વિસ્તારોમાં પોતાનો ગેરકાયદે કાળો કારોબાર ચલાવી રહ્યું છે. FBI દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ મેજર સિંહનો જન્મ 20 જુલાઈ 1997 ના રોજ થયો હતો અને તેની ઉંમર આશરે 29 વર્ષ છે. તેનું કદ 5 ફૂટ 8 ઇંચ, વજન આશરે 182 પાઉન્ડ એટલે કે 82.5 કિલો અને તેના વાળ તેમજ આંખો કાળા રંગની છે. મેજર સિંહ પર અમેરિકાના અત્યંત કડક રીકો કાયદા હેઠળ કાવતરું ઘડવાનો, કોઈ પણ માન્ય લાયસન્સ વિના ખતરનાક આગ્નેયાસ્ત્રો એટલે કે ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરવાનો તેમજ પ્રતિબંધિત નશાકારક પદાર્થોનો વિતરણ કરવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ આખા કેસની કાનૂની વિગતો જોઈએ તો 25 જૂન 2026 ના રોજ યુનાઇટેડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લોસ એન્જલસ દ્વારા મેજર સિંહ સામે સત્તાવાર ફેડરલ અરેસ્ટ વોરંટ બહાર પાડવામાં આવ્યું અને તાજેતરમાં 18 ઓગસ્ટ 2026 ના રોજ FBI તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂકીને તેની ધરપકડ માટે જાહેર અપીલ કરી છે. આ કાર્યવાહી અમેરિકાના એક મોટા આંતરરાષ્ટ્રીય અભિયાન ઓપરેશન હાર્ડ બોલનો મોટો ભાગ છે. US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે લોરેન્સ બિશ્નોય અને જગ્ગુ ભગવાનપુરિયા સાથે જોડાયેલા કુલ 37 ગુનેગારો સામે કેસ નોંધ્યા છે, જેમાં જુલાઈ 2026માં અમેરિકા, કેનેડા અને યુરોપમાંથી 24 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 11 લોકો તો કેલિફોર્નિયામાંથી ઝડપાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે જગ્ગુ ભગવાનપુરિયા અને લોરેન્સ બિશ્નોય પોતે ભારતમાં જેલના સળિયા પાછળ બંધ છે, છતાં તેઓ વિદેશમાં પોતાનું આ સંગઠિત અપરાધ નેટવર્ક દોડાવી રહ્યા હોવાનો એજન્સીઓ દાવો કરે છે. જગ્ગુ ભગવાનપુરિયા પંજાબના ગુરદાસપુરના ભગવાનપુર ગામનો રહેવાસી છે. FBI લોકોને સ્પષ્ટ અપીલ કરી છે કે જો કોઈને પણ મેજર સિંહ વિશે માહિતી મળે તો નજીકની FBI ઓફિસ, અમેરિકન દૂતાવાસ અથવા તેમની વેબસાઇટ tips.fbi.gov પર સંપર્ક કરે. કાયદા મુજબ જ્યાં સુધી અદાલતમાં દોષ સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ ગણવામાં આવે છે અને તેમનું હાલનું સ્થાન હજુ અજ્ઞાત છે. દેશ અને વિદેશના આવા તમામ મોટા અને મહત્વના સમાચારો માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિદેશમાં જઈને મા બાપનું નામ રોશન કરવાના સપના સાથે 18 વર્ષની ઉંમરે દેશ છોડી 8 વર્ષ સુધી લોહી પાણી એક કરીને જે જિંદગી ઊભી કરી હોય તે માત્ર 10 સેકન્ડમાં એક ફોન કોલમાં પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ જાય ત્યારે તે યુવાનના દિલ પર શું વીત્યું હશે. દોસ્તો, H-1B વિઝા અને માત્ર
60 દિવસના કાઉન્ટડાઉન વચ્ચે અસ્તિત્વ બચાવવા લડતા એક ભારતીય યુવકની આ સંઘર્ષ ગાથા જાણીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ અમેરિકા જવા વિશે વાત કરે છે, પરંતુ ત્યાંથી પાછા ફરવાની અસલી વેદના વિશે કોઈ વાત કરતું નથી. ઇન્દોરના આ યુવાને ફિલાડેલ્ફિયા જઈ અભ્યાસ પૂર્ણ કર્યો, નોકરી મેળવી અને H-1B વિઝા મેળવી સફળતાની સીડીઓ ચડવા લાગ્યો. તે અમેરિકાના પશ્ચિમ કાંઠાથી લઈને યુરોપ સુધી કામ માટે સતત મુસાફરી કરતો અને દિવસ રાત જોયા વગર ક્લાયન્ટ સાથે કામ કરતો. પરંતુ એક દિવસ અચાનક આવેલી 4 વાગ્યાની એક સામાન્ય મીટિંગમાં તેના મેનેજરે શાંત અવાજે કહી દીધું કે કંપનીએ મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા છે, તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. 2 વર્ષથી વધુની મહેનત માત્ર 10 સેકન્ડમાં છીનવાઈ ગઈ. થોડો વધારાનો સમય માંગવા છતાં કોઈ રાહત ન મળી અને થોડી જ ક્ષણોમાં લેપટોપમાંથી તમામ એક્સેસ, આઉટલુક અને વર્ષોની ફાઇલો લોગ આઉટ થવા લાગી, જાણે તેનું અસ્તિત્વ જ ડિલીટ થઈ રહ્યું હોય. અમેરિકામાં વર્ક વિઝા પર નોકરી ગુમાવવી એટલે માત્ર રોજગાર જવો નહીં દોસ્તો, પરંતુ માથા પર 60 દિવસનો ટીક 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 કરતો ટાઈમ બોમ્બ શરૂ થઈ જાય. કાં તો નવો સ્પોન્સર શોધો અથવા અમેરિકા છોડો. તે 2 મહિના અત્યંત તણાવપૂર્ણ રહ્યા. સેંકડો જગ્યાએ અરજીઓ કરી, પરંતુ વર્ક ઓથોરાઇઝેશનનું નામ સાંભળતા જ કંપનીઓ ચૂપ થઈ જતી. પૈસા ખૂટી પડ્યા એટલે સમય મેળવવા B1, B2 વિઝિટર વિઝા લીધા અને ઉત્તર કેરોલિનાના એશવિલમાં એક હોસ્ટેલમાં રહેવા જમવાના બદલામાં ફ્લોર સાફ કરવા અને પથારીઓ પાથરવાનું કામ કરવું પડ્યું. જે વ્યક્તિ થોડા મહિના પહેલા મેરિયટ જેવી લક્ઝરી હોટલમાં રોકાતી, તેનો સમય પલટાઈ ગયો. જોકે ત્યાંના પ્રવાસીઓ તેને વિઝા કે સ્ટેટસની નજરે નહીં, પણ એક સામાન્ય માણસ તરીકે જોતા. આખરે જ્યારે પિતાને આ વાત જણાવી, ત્યારે પિતાએ હૃદયસ્પર્શી શબ્દો કહ્યા કે દીકરા, અહીં ઘરમાં પણ ઘણું કામ છે. કશું ન થાય તો પાછો આવી જા. સગા સંબંધીઓ શું કહેશે તેવા અનેક ડર વચ્ચે જ્યારે તે ભારત પાછા ફરવાની ફ્લાઇટમાં બેઠો, ત્યારે મહિનાઓના સતત તણાવ પછી તેને અચાનક મુક્તિનો અહેસાસ થયો. એરપોર્ટ પર માતા પિતા અને પરિવારે ઉમળકાભેર સ્વાગત કર્યું. ધીમે ધીમે તેણે પુસ્તકો વાંચ્યા, મિત્રો સાથે વાતચીત કરી અને એક નવી શરૂઆત કરતા રીરૂટેડ નામનું પુસ્તક લખ્યું. આજે હજારો ભારતીયો આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈને ચૂપચાપ પોતાનો સામાન બાંધી રહ્યા છે. આ સંઘર્ષ શીખવે છે કે જો તમારી સાથે પણ આવું બને તો તમારી જાતને થોડો સમય આપો. ઘરમાં એકલા બેસી રહેવાને બદલે લોકો સાથે મળો, શોખ કેળવો અને યાદ રાખો, તમે નિષ્ફળ નથી ગયા, પરંતુ એક સાચો પ્રયાસ કરીને આખો અનુભવ લઈને પાછા ફર્યા છો. કારણ કે ઘર એ આખરે ઘર જ છે દોસ્તો. આ પ્રેરણાદાયી સત્ય ઘટનાને તમામ મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. જે લોકો અમેરિકા છે એમને તો ખાસ આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો કિંમતી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો.